અને આ બાજુ અમદાવાદમાં સુભાષ બ્રિજ, એક બ્રિજ બંધ થાય અને કેટલી મોટી સમસ્યા થાય એ અત્યારે કેટલાય લાખો નાગરિકો અત્યારે ભોગવી રહ્યા છે. અને હજી પણ 15 દિવસ સુધી સુભાષ બ્રિજ ખુલવાની કોઈ જ સંભાવના નથી. અલગ અલગ એજન્સીઓ ઇન્સ્પેક્શન કરી ચૂકી છે. આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકીની ટીમો આવી અને હવે ઇન્સ્પેક્શન કરવાની છે. પણ બ્રિજ ખૂબ ડેમેજ છે અને નાના વાહનો એના પરથી જવા દેવા કે કેમ એ બાબતે મીટિંગ મળી હતી, પણ એમાં કોઈ એકમત ન બન્યો. સ્વાભાવિક છે, તંત્ર કે સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી, કારણ કે બ્રિજ જે રીતે બેન્ડ થયો છે, સ્પાન જે રીતે ખસ્યો છે, એ જોતા જ ખબર પડે છે નીચેથી એક મોટી તિરાડ દેખાય છે, બ્રિજની ઉપર પણ એક મોટી તિરાડ દેખાય છે. કોઈ જ રિસ્ક લેવા સરકાર કે તંત્ર નથી માંગતા. એટલા માટે આ બ્રિજ હજી 15 દિવસ માટે બંધ છે અને ક્યારે ખુલશે, 15 દિવસ પછી પણ ખુલશે કે કેમ, એ પણ એક સવાલ જ છે. શહેરનો સુભાષ બ્રિજ વધુ 15 દિવસ બંધ રાખવા માટે થઈ અને નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પહેલા પ્રથમ 5 દિવસ બંધ રાખવાનો જે નિર્ણય થયો હતો ને તેનો આજે અંતિમ દિવસ છે. મહત્વનું છે કે બ્રિજની સર્વેની કામગીરી જે છે તે હજી પણ ચાલી રહી છે. પ્રથમ એમ પેનલ કરાયેલી જે 3 કંપનીઓ હતી તેમાં પંકજ પટેલ મલ્ટીમીડિયા અને કસાળ કંપની જે છે તેનો સર્વેની કામગીરી છે તે પૂર્ણતાના આરે છે. તો આજે સવારે SBNIT દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકી છે તેના દ્વારા આ બ્રિજની સર્વેની કામગીરી છે તે કરવામાં આવનાર છે. મહત્વનું છે કે જે કંપનીઓ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે તેમાં એકમત સધાતો નથી. જે નાના વાહનો છે એટલે કે કાર અને બાઇક માટે થઈને બ્રિજ ચાલુ કરવો કે કેમ તેને લઈને પણ એકમત સધાયો નહીં અને તેના કારણે બ્રિજ વધુ 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી.